आज वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला ने वापी टाउन और जीआईडीसी पुलिस के साथ थाने में शांति समिति की बैठक की। बैठक में बड़ी संख्या में स्थानीय नागरिक, समिति सदस्य एवं नेता शामिल हुए। आगामी हिंदू और मुस्लिम त्योहारों को देखते हुए इन त्योहारों को शांति और सद्भाव के माहौल में आयोजित करने की कवायद की गई। डॉक्टर करणराज वाघेला ने सभी सदस्यों को संबोधित करते हुए कहा कि त्योहारों के दौरान कानून व्यवस्था की स्थिति बनाए रखना बहुत जरूरी है। उन्होंने शांति व्यवस्था बनाए रखने के लिए समिति के सदस्यों को सतर्क रहने की सलाह दी। साथ ही सभी धार्मिक एवं सामाजिक संगठनों को उनकी जिम्मेदारी समझाई कि वे किसी भी प्रकार के उकसावे में या विवाद से बचने के लिए प्रेरित रहें। बैठक में विशेष रूप से हिंदू मुस्लिम समुदायों के बीच एकता और भाईचारा बनाए रखने के लिए कुछ महत्वपूर्ण दिशा निर्देश भी दिए गए। અમે પોતે ત્યાં હાજર હતા, હું તો થઈ છે ને તમે કોઈ દર મન જો સાદા કપડા જબ્બા લેગા પહેરીને આરતીમાં આવ્યો કોઈ દાડો ક્યાં ટાઈમ મળે બંદોબસ્ત જ કરવાના હોય છે અમારે મોકો આપ્યો તમને અલ્લાહે મોકો આપ્યો રોજા રાખવાનો નમાઝ કરવાનો તમને ભગવાને મોકો આપ્યો કે અને વિસર્જનના દિવસની રૂટથી લઈ સમયથી લઈ અને વિસર્જન સ્થળની ટ્રાફિકની જે સલામતીથી લઈ બધા જે અલગ અલગ સૂચનો છે આપણે ડીવાયએસપી સાહેબના અધ્યક્ષતા વાતાવરણ એવું રહેવું છે। આ વિસ્તારના લોકો આગળ આવે, આ વિસ્તારના લોકો સરકારી નોકરીઓમાં જોડાય એવું એક વાતાવરણ કરવાનું, બરોબર? બધાને ખૂબ ખૂબ આભાર। આજે આપણે એસપી સાહેબ કરણસિંહ વાઘેલા સાહેબ અને ડીવાયએસપી સાહેબ દવે સાહેબ અને દરેક પીઆઈ વાપીના જે હાજર હતા, જે સાહેબે માર્ગદર્શન આપ્યું છે ગણપતિ દાદાને કેવી રીતે વિસર્જન કરવું, કેવી રીતે એમની આરતી કરવું અને કોઈ ખોટી રીતે પંડાલમાં ઘૂસી નહીં જાય અને કોઈ જાનહાનિ ન કરે એના માટે માર્ગદર્શન સારી રીતે આપ્યું અને વિસર્જન એવી જગ્યાએ કરે કે ગણપતિ બાપાની એમની આસ્થાને મતલબ દુઃખ નહીં લાગે અને જેવી રીતે જ્યાં જગ્યાએ વિસર્જન કરતા હોય ત્યાં મતલબ વિસર્જન કરવાનું છે એ રીતનું માર્ગદર્શન આપ્યું છે, કોઈને જાનહાનિ ન થાય અને એ રીતનું માર્ગદર્શન આપ્યું ને હજારોની સંખ્યામાં અહીંયા લોકો મતલબમાં ભાવિક ભક્તો આવેલા હતા, મિટિંગમાં હાજર હતા, એમનું મતલબમાં માર્ગદર્શન જે આપ્યું એ બધા શાંતિથી સાંભળ્યું અને શાંતિ સમિતિનું નિવારણ અત્યારે પૂરું થયું। આ વખતે હિન્દુ મુસ્લિમના દર વખતે તહેવાર આવે છે એવી રીતે આ વખતે પણ મતલબમાં તહેવાર બંને સાથે જ આવી રહ્યા છે અને વાપી, પારડી, વલસાડ તમામ લોકોને મતલબમાં અમારી રિક્વેસ્ટ છે કે શાંતિથી હિન્દુ મુસ્લિમના તહેવાર સાથે મળીને ઉજવાય અને કોઈ કોમી એકતાની અમે મિસાઇલ આપશું કે મતલબ જે રીતે મતલબ સારી રીતે વર્ષોથી આજે મતલબમાં અહીંયા હિન્દુ મુસ્લિમના તહેવાર ઉજવાઈ રહ્યા છે તો અમે દરેક જગ્યાએ મતલબમાં દરેક લોકોને કહેવા માગીએ છીએ કે આપણે સાહેબે જે માર્ગદર્શન આપ્યું એમને ખરો ઉતારવા માટે આપણે દરેકને સૂચન કરશું અને સાથે મતલબમાં તહેવારો ઉજવણી કરીને એક મિસાઇલ બતાવશું કે અમે મતલબ હિન્દુ મુસ્લિમ સાથે છીએ। આજની મિટિંગ એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ બધા મળીને ગણપતિનો તહેવારને જે આવનારા બધા હિન્દુ મુસ્લિમોનો તહેવાર છે એના માટે સાહેબે માર્ગદર્શન આપ્યું કે ભાઈ ગણપતિનો તહેવાર છે એટલે પૂરું સફાઈથી ચોખ્ખાઈ છે કે દારૂ કે પત્તા એવું ના રમે, કોઈ આસ્થા ન ડૂબાય ગણપતિમાં, એટલે બધી રીતે સાચવવાનું રાતના દરમિયાન ગણપતિના પંડાલમાં કોઈને બેહાડો, બંદોબસ્ત કરો કે સારી રીતે ગણપતિનો તહેવાર થાય, કોઈ એમાં જાનહાનિ કે માનહાનિ ના થાય, જ્યાં ડૂબાવા જાય એટલે બહુ પાક સાબિતી એને કરે ને ગણપતિનું વિસર્જન કરે એવું સાહેબે માર્ગદર્શન આપ્યું।